ઉનાળાની કડકડતી ગરમીમાં મૂંગા પક્ષીઓ માટે સરાહનીય પહેલ કરવામાં આવી છે। પાંડેસરા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા પાંડેસરા વિસ્તારમાં પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાંડેસરાના પિયુષ પોઈન્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન અંદાજે 500 જેટલા પાણીના કુંડાઓ લોકોમાં વિતરણ કરવામાં આવ્યા। આ પ્રસંગે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પણ હાજરી આપી પોતાના હાથે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું। ગરમીના દિવસોમાં મૂંગા પક્ષીઓને પાણી મળી રહે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને સ્થાનિક લોકોએ પણ સરાહનીય પહેલ ગણાવી છે। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ ન્યૂઝ ચેનલ ગૌતમ કુમાર બિરાડે સાથે। ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકેલ હોય જે અનુસંધાને જિંદગી દયા અભિયાન તથા પાંડેસરા પોલીસ દ્વારા કુંડા વિતરણનું કાર્યક્રમ કરેલ છે। જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે પોતાના અગાસી અથવા ગાર્ડનની અંદર એક કુંડા મૂકવામાં આવે જેથી કરીને અબોલા પંખીઓનો જીવ બચી શકે। લોકોને શું સંદેશ શું અપીલ કરવા માંગો છો? પોતાના અગાસીમાં તથા ઘર આંગણે આ રીતના કુંડા મૂકવામાં આવે તો અબોલા પંખીઓને પાણી મળી શકે અને પોતાનો જીવ બચી શકે।